હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી અને પહેલો શ્લોક લખે દાદાજી પોતાના મનને શું લખે છે? પહેલો શ્લોક શું લખે? જ્યારે શ્લોક પૂરો થાય ત્યારે બે હાથ જોડીને મસ્તક નમાવવાનું. રામકથાના પ્રારંભમાં પહેલો મંત્ર અદ્ભુત છે માતાઓ બહેનો. રામકથાની શરૂઆત કરી દીધી છે મેં તમામ અહીંયા. મને રામકથાની શરૂઆત એટલા માટે ગમે છે, ચાહે કૃષ્ણ કથા હોય, ચાહે શિવ કથા હોય, ચાહે માતાજીની દેવી ભાગવત હોય, મને રામકથાની શરૂઆત એટલા માટે ગમે છે કે યાદ રાખજો, રામકથાનો પહેલો શ્લોકનો પહેલો શબ્દ પણ વ શબ્દથી શરૂઆત થઈ છે. માનવ પહેલો શબ્દ પણ વ. કથાની શરૂઆતમાં તમને રામકથાનો પરિચય આપ્યો. જ્યાં સુધી જીવનમાં પરિચય ન થાય ને ત્યાં સુધી પ્રેમ થતો, પરિચય ન થાય ત્યાં સુધી પ્રેમ થતો. તમે ઓળખતા જ ન હોય તો તમે આવીને શું સાંભળવાના? અને ખરેખર રામનો પરિચય થાય ને પછી જ હનુમાનજીનો પરિચય થાય. યાદ રાખજો સાહેબ. પહેલો શબ્દ પણ વ. સાંભળજો, રામકથાની શરૂઆત પણ વ અને રામકથાનો છેલ્લો શ્લોક પણ વ. વ એટલે વડનો વ. એ સંસારમ યતો ગોધોરમ કિરણેન્દ્રે અને બીજો શબ્દ પણ વ. એનો અર્થ એવો કે રામકથા સાંભળ્યા પછી મારો રામ માનવ બનાવે છે. શું બનાવે છે? શું બનાવે છે? માણસ બનાવે છે. શું બનાવે છે? બધાને આપણને બે હાથ આપી દીધા, બે કાન આપી દીધા, બે આંખ આપી દીધી, બે પગ આપી દીધા, બે હાથ આપી દીધા. માનવ તો બની ગયા, પણ માનવ ક્યારે બને? કથામાં તરફ ધ્યાન આપજો બધા. આપણને બધાને મનુષ્ય દેહ મળ્યો છે. કયો દેહ મળ્યો છે? બધા બોલો, કયો દેહ? માનવ બનવા માટે ક્યારે બનાય? રામકથા શીખવે કે માનવ ક્યારે બનાય? તો માનવ ત્યારે બનાય કે જ્યારે ભગવાને તમને આંખ આપી હોય, એ આંખથી તમે ભગવાનના દર્શન કરો ત્યારે તમારી આંખ સાર્થક થયેલી ગણાય કે ભગવાને જે આંખ આપીને એ ભગવાન માટે વપરાય. એમ મારા ભગવાનને આનંદ ક્યારે આવે? મારા ભગવાનને આનંદ ક્યારે આવે કે ભગવાને આપેલા શરીરના અવયવો જ્યારે ભગવાન માટે વપરાય ને ત્યારે મારા રામને આનંદ આવે છે. બધા બોલો, શું આપી છે? આંખો. ભગવાનને આંખો આપી છે તો આંખોથી ભગવાનના દર્શન થાય. તો ભગવાનને એમ થાય કે મેં આને આંખ આપીને મને આનંદ થયો. ભગવાને હાથ આપ્યા છે. શું આપ્યા છે? હાથ. મેં કોઈને પૂછેલું કે હાથ શું કામ આપ્યા? તો મને બે ચાર જણા કે ચમચી પકડવા. ભગવાને હાથ શું કામ આપ્યા છે? કે જ્યાં ભગવાનનું નામ લેવાતું હોય ને ત્યાં બે હાથ ઉપર કરી અને તાળી પાડી લેવી. અને બીજું કે જ્યારે આવી કથાઓ થતી હોય ને, જ્યારે સત્સંગો થતા હોય, જ્યારે મંદિરો બનતા હોય, ત્યારે બે હાથથી કંઈ દાન દઈ દેવું. એટલા માટે મારા ભગવાને તમને હાથ આપ્યા. આંખ આપી હોય તો ભગવાનના દર્શન થવા જોઈએ. હાથ આપ્યા હોય તો ભગવાનનું બોલો, બધા બોલવાનું, ભગવાનની તાળી પડવી જોઈએ. સાહેબ, કઈ કોઈનું સારું ન થાય તો ન કરીએ, પણ શરીરમાં તો ખોટું ન જ કરીએ. માતાજીના અપરાધી બનીએ, માં જગદંબાના અપરાધી બનીએ, ભગવાન રામના અપરાધી બનીએ.
અને આજે હું કથામાં તો એટલું જ કહું કે કદાચ કોઈ માણસ છોડશે પણ મારી વ્યાસપીઠ પરથી કહું ભગવાનનો અપરાધ કરશું ને તો ભગવાન નહીં છોડે એટલું યાદ રાખજો મારી માતાઓ બહેનો